શું તમને અનિદ્રાની સમસ્યા છે? એટલે કે રાત્રે ઊંઘ આવતી જ નથી, અથવા તો ઊંઘ આવે પણ પર્યાપ્ત ઊંઘ નથી આવતી, મતલબ કે 2-3 કલાક ઊંઘ આવી જાય પછી ઊંઘ ના આવે, પછી વિચારો ચાલતા રહે, પડખા ફરતા રહેવા પડે પણ ઊંઘ ના આવે. શું આ સમસ્યા છે તમને? તો આ વિડીયો તમારા માટે છે. નમસ્કાર દોસ્તો, સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ, MD આયુર્વેદ, એક આયુર્વેદ ચિકિત્સક છું અને લોકો આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ થાય અને આયુર્વેદ તરફ વળે એ મારી જિંદગીનો ધ્યેય છે. દોસ્તો, આજકાલ ઘણા બધા ઘરોમાં અનિદ્રાની સમસ્યા જોવા મળે છે. રાત્રે ઊંઘ પૂરતી આવતી નથી, અડધી રાત પછી પડખા ફરવા પડે છે, ઊંઘ આવે તો થોડાક વિચારવાયો રહે છે, સપના આવતા રહે, સવારે ઉઠો ત્યારે આખી રાત ઊંઘ્યા હોય પણ સવારે ઉઠો ત્યારે ફ્રેશનેસ ન લાગે, જાણે એમ જ લાગે કે હજુ તો રાત પડી હતી ને એટલી વારમાં સવાર પડી ગઈ અને રાત્રે સપના વધારે આવતા રહે. જો આવી સમસ્યા હોય તો તમારે અત્યારથી જ ચેતવું જરૂરી છે, કારણ કે રાતની ઊંઘ તમારા શરીર અને મન બંનેના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. બીજી રીતે કહું તો શરીર અને મનની બેટરીને રિચાર્જ કરવા માટે ઊંઘ જરૂરી છે. આયુર્વેદ શાસ્ત્રમાં એવું કીધું છે કે નિંદ્રા એતમ સુખમ દુઃખમ પુષ્ટિ કાર્શ્ય બલાબલમ, મતલબ તમારા શરીરમાં બળ, અબળ, પુષ્ટિ, કાર્શ્ય, સુખ, દુઃખ બધું ઊંઘને આધીન છે. જો તમને ઊંઘ સારી આવશે તો તમે સુખી છો, ઊંઘ સારી આવશે તો તમારા શરીરમાં એનર્જી રહેશે, ઊંઘ સારી આવશે તો તમારો ગ્રોથ સારો રહેશે. અને ઊંઘ ન આવી તો ગ્રોથ પણ ઘટશે, અશક્તિ ફીલ થશે અને શરીરમાં દુઃખ આવશે, બીમારી વધશે. બીજી રીતે કહીએ તો એલોપેથિક સાયન્સ પોતે પણ સ્વીકારે છે કે જો રાતની સાઉન્ડ સ્લીપ હોય તમારી, રાત્રે 11 થી 4 સુધીની સાઉન્ડ સ્લીપ હોય તમારી, તો તમારો ગ્રોથ હોર્મોનનું સિક્રેશન વધારે સારું થાય છે. તમારા શરીરના ગ્રોથ માટે રાતની ઊંઘ પર્યાપ્ત હોવી જરૂરી છે. એટલે આયુર્વેદમાં જે કીધું છે એ જ વસ્તુ એલોપેથિક સાયન્સ પણ સ્વીકારે છે કે રાતની ઊંઘ પર્યાપ્ત હોવી જોઈએ. તો પર્યાપ્ત ઊંઘ ન આવે તો એનું કારણ શું છે અને પર્યાપ્ત ઊંઘ લેવા માટે શું ઉપાય કરવા જોઈએ એની આપણે ચર્ચા કરીએ. પહેલાં કારણ જોઈ લઈએ. એક તો તમને સ્ટ્રેસ હોય, કામનું ચિંતા હોય કે આજે આ કામ થયું છે, આ કામ નથી થયું, કાલે આ કામ કરવાનું છે. ખાસ કરીને વ્યક્તિ બહુ પરફેક્શનિસ્ટ હોય કે મારે બધું કામ પરફેક્ટ થવું જોઈએ અને પરફેક્ટ થઈ જવું જોઈએ, તો એવા વ્યક્તિને જીવનમાં એવા વ્યક્તિને રાત્રે ઊંઘમાં વસ્તુ જોવા મળશે કે રાત્રે ઊંઘમાં સૂતા પછી પણ મનમાં વિચાર ચાલતા રહે કે જો આ કામ થાય છે ને આ કામ બાકી છે, કાલે આમ કરવાનું છે, કાલે આ વ્યક્તિને આ રીતે વાત કરવાની છે, આ રીતે વાત નથી કરવાની, આવી રીતે વાત કરે તો મારે જવાબ શું આપવાનો, આ બધું મનમાં વિચાર ચાલતા રહેશે. તો આવી રીતે જો હોય તો એક તો મનને શાંત રાખવાનું છે, સ્ટ્રેસને દૂર કરવાનું છે. એટલે ચિંતા, શોક અને ભય આ 3 વસ્તુ પર કંટ્રોલ કરવા જરૂરી છે. પર્ટિક્યુલરલી જે લોકોને વાત પ્રકૃતિની વ્યક્તિ છે, લોકોને ચિંતા, શોક અને ભય રહેવાના જ છે, તો એની પર કંટ્રોલ કરવાનો છે. એટલે તો મનને શાંત રાખવાનું છે. એના માટે તમે યોગ પ્રાણાયામ કરી શકો, ઊંડા શ્વાસ લો, અનુલોમ વિલોમ કરો, ઓમકાર કરો, આનાપાન કરો, વિપશ્યના કરો, નામ સ્મરણ કરો, ઊંધા એકડા ગણો, કંઈ પણ કોઈ ટેકનિક અપનાવીને મનને એકાગ્ર કરવા પ્રયાસ કરો. મન એકાગ્ર થશે, મન શાંત થશે તો ઊંઘ સારી આવશે. એ ઉપરાંત આયુર્વેદિક ઔષધોની વાત કરીએ તો તમે અશ્વગંધા પણ લઈ શકો, જાયફળનો ઉપયોગ પણ કરી શકો, શતાવરીનો ઉપયોગ પણ કરી શકો અને ગંઠોડાનો ઉપયોગ પણ કરી શકો. ગરમ પાણી સાથે અથવા ગરમ દૂધમાં રાત્રે અશ્વગંધા કે શતાવરી કે ગંઠોડાનો ઉપયોગ કરી શકો, જાયફળ પણ નાખીને પી શકો. પણ વૈદ્ય માર્ગદર્શન હેઠળ તમે ઉપયોગ કરવાનો રાખજો. આ બધા ઔષધો તમારી ઊંઘ વધારે છે અને મન શાંત કરશે. મનને શાંત કરવા માટે તમે બ્રાહ્મી, શંખપુષ્પી જેવા ઔષધોનો પ્રયોગ પણ કરી શકો, જેથી મન શાંત થઈને ઊંઘ સારી આવે. એટલે મનને શાંત કરશો તો ઊંઘ સારી આવશે. એ ઉપરાંત શારીરિક શ્રમનો અભાવ હોય, આખો દિવસ બેઠાડું જીવન હોય, શરીરને થાક જ ન લાગતો હોય તો રાત્રે ઊંઘ કેવી રીતે આવે? એટલે શારીરિક શ્રમ જરૂરી છે. એટલે ફિઝિકલ એક્ટિવિટી તમે એક્સરસાઇઝ કરીને રાખો, શારીરિક શ્રમ કરશો તો પણ ઊંઘ સારી આવશે. સાથે સાથે તમારો ખોરાક પણ વ્યવસ્થિત હોવો જોઈએ. જો ખોરાક તમે પચવામાં ભારે ખોરાક ખાધો, પર્ટિક્યુલર રાત્રે સૂતી વખતે ભરપેટ ખાધો અથવા રાત્રે મોડેથી તમે ભરપેટ ખોરાક ખાધો, જેમ કે રાત્રે 11 વાગે તમે ભરપેટ ખાધું, તો તમને ડેફિનેટલી રાત્રે મોડે રાત સુધી ઊંઘ નહીં આવે. એટલે રાત્રે સૂતી વખતે શક્ય છે હોય તો 7-8 વાગ્યા સુધીમાં તમે હળવો ખોરાક લઈ લો તો રાત્રે ઊંઘ બરાબર આવશે. 8 વાગ્યા પછી તમે જેટલું મોડું કરતા જશો અને પાછું ખોરાક પણ જેટલો ભારે ખોરાક રાખશો એટલી તમારી ઊંઘ ડિસ્ટર્બ થવાની સંભાવના રહેશે. એટલે ખોરાક પર ધ્યાન રાખો તો તમારે ઊંઘ પર કંટ્રોલ કરી શકશો. તો મિત્રો, આ રીતે આયુર્વેદિક લાઈફસ્ટાઈલને તમને અનુસરશો, આયુર્વેદિક ઔષધોનો ઉપયોગ કરશો તો તમે તમારી ઊંઘ પર કંટ્રોલ કરી શકશો અને ઊંઘ સારી આવશે
તો તમારું આરોગ્ય સારું રહેશે, તમારું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સુધરશે. તો મિત્રો દર વખતે કહું છું એ રીતે આજથી આ રીતે અપનાવો અને આજીવન સ્વસ્થ રહો. નમસ્કાર.